આપણે કોણ છીએ એની કઈ ખબર હોવી જોઈએ. હું નાત જાતની ની વાત નથી કરતો, અમીર ગરીબ ની વાત નથી કરતો, સ્ત્રી પુરુષ ની વાત નથી કરતો. આ બધું મટે પછી ની વાત છે. કારણ કે ધોકા દેવા કોઈ નહીં ફેરવ્યો એવા મેં ફેરવ્યો. આ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ, પણ આ દુનિયા બાપુ હજારો માણસો મને સાંભળે છે. કઈક મારા ગુરુ મહારાજની કૃપા છે, કઈક મારા મા બાપના સંસ્કાર છે. મારું તો બાપુ કેવું છે તો મારી પેઢીનો વાય કઈ ખાલી થાય તો મને એમ થાય કે વાય બરાબર. બાકી ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. જો મારા બાપુ જીરવાઈ જાય ને, અને જેટલા જીરવાઈ ગયો ને બાપુ, ગોળ વગાડનો રાજા ગોપીનાથ ને 12 લાખ કાળવાનો ધણી ભરતરી એક શબ્દને અડી જાય અને બાપુ દુનિયામાં પૂજાય જાય. જો એવા સંતનો મળ્યા હોય તો આજે એને કોઈ ઓળખતો ન. હું તો એમ કહું, સદગુરુ મળ્યા હોય તો સદગુરુ મહારાજની વાંહે વેચાઈ જાવ, આ દેહનો સોદો કરી નાખો. સદગુરુ જો મળ્યા હોય કાંઈ બાપુ પડ્યું નથી રહેતું આપણા વગર. મોકો છે, કઈક કરી લ્યો, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ભજન એમના સમજાય હોય નથી. હા, ઘણા બધા સત્સંગની શિખામણ દેતા હોય, બાપુ એસા નહીં કરના चाहिए, એસા કરના चाहिए. તું ગુરુ છો કે ગુરુ છે? આ બુદ્ધિનો વિષય જ નથી, આ વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. આ તો બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન ને નોલેજ પૂરું થાય ને અહીંયા આનો ગણે મળે. ભજન તો આગી બાબત છે. એટલે ગંગા સાચીએ કીધું કે હું ને મારું છે મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. બરાબર, આપણે જન્મ લઈને તેની બધી માં તૈયારી કરીને જ રાખે કે ભગવાન મને સંતાન આપશે. એ ખોયા ને ગોદડા ને ઘોડિયા ના ને બધું માં તૈયાર કરી રાખે. પછી જન્મ થાય, 60 80 વર્ષ જીવે અને મરવાનું ટાણું હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ભોંકા મારનારા હોય. ત્યાં પેરી શેરી બે તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય. થોડી કૃતિ આવે તો મેં કર્યું મેં મકાન કરાવ્યું, મેં વાહન લીધું, મેં વાડી લીધી. જ્યાં ત્યાં લેતો જાય એટલે બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ 24 કલાકમાં. ભજન છે ને, ભજન એ તો સદગુરુનો બાપુ એવો સથવારો મળે તો ભજન સમજાય. કારણ કે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, વાણીની ઉપર છે ને પડદો રાખ્યો. અમુક કોમેન્ટો કરે ને કઈ એમને ખબર જ નથી. અને એવી કોમેન્ટો લખે ને બાપુ, કોમેન્ટો લખે તો ઠીક છે, પણ અંદર ગાળ્યું લખે, ગાળ્યું. આપણને એમ છે કે આ તમારી બેન દીકરીઓ નહીં આ વાંચતી હોય. કઈક તો માણા થાવ, કઈક તો માણા થાવ. અમે કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં કેવો મોટો આગ ફાટી ગયો, એમાં અઢી મણની જોખવાની ક્યાં જરૂર છે? અને પહેલી વાત એક ભૂલ મારી થઈ હોય, કોઈ પણ ઇતિહાસની વાત કરતા મારી કદાચ ભૂલ થઈ હોય તો તમને ગાળ દેવાનો રાઈટ કોને આપ્યો છે? તો મને કહો, તમે મને ગાળ દઈ કેવી રીતે આપો? મને કોઈ ફેર નથી પડતો. તમે જો તો તમારું મોઢું ગંગાની દુનિયા કો પાંચ છે તો તમને કોઈ કહે, મને કોઈ નહીં કહે. બાકી તો તમે મોડા ભેગા થયા, નકર હું અત્યાર સુધીમાં ક્યાંનો હિસાબ છે કરી નાખ્યો. માર્ગે ફેર્યા પછી ના લોહી ઉકાળા છે. કચ્છનો બારવટીયો બાપુ એક બજારમાં નીકળે ને, મારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. ઈનો ઈ જાણે જો સદગુરુ તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને એ કપડા માથે લઈને જેથી જાડેજો ધોવા નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને, એ તો જાડેજાનો હાથનો જાણે છે. એમ અમારી માથે અત્યારે દુનિયા એવા માછલા કરે. અને તો એમ કહે છે માર્ગે સરો ને કે મરી જાઓ, કોઈ બાપો ધણી નહીં થાય. અરે સમય મળ્યો છે ભલામણા, માણા જેવો અવતાર મળ્યો છે, મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. વાત શું ઘટે છે એ તો મને કહો. કોઈ થીગડા વાળું રૂપડું પહેર્યું એ મને દેખાડો કરો. અરે આમ ગામ ને ઠામ જેવા આમાં જીવતા નો આવડે તો આટો થયો કેટલાક હે, પણ ભજન નથી સમજાતા. એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય ને તારે જ આ બધું સમજાય. એક વાણી કહે છે પહેલા મેં જન્મમાં પછી જન્મમાં બડા વાય. જો વાતમાં ધ્યાન રાખજો, અમુક વાતો બાપુ તમારે ખર્ચો એટલે ખર્ચો નહીં મળે. અને આપણે તો છે ને અલગારી મોજ છે, આપણે જ્યાં હોય મોજ જ કરી. પૈસા તો ભગવાને તમારા બધાની દયાથી આવા સંતોની કૃપાથી હું હાશમાં ન કરું એટલું મને ભગવાન આપ્યું. કાંઈ ઘટતું નથી. જમીન છે, માલ ઢોર છે, મકાન છે, વાહન છે, કાંઈ નથી ઘટતું. મારો દીકરો ભેગો આવ્યો. ગાડીઓ બાપુ ફરવાની મોજે મોજ છે. એ સંતોની કૃપાથી મારે કાંઈ ઘટતું નથી. અમારા લાખ રૂપિયાના પ્રોગ્રામ કરીને પુષ્પા દીધા લ્યો તો અમારું કાંઈ ઘટ્યું નથી. મારી
તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી. તમે કોકને આ દાડીએ લઈ આવો, 2 રૂપિયા દાડી હોય તમારા ખેતરમાં આખો દી કામ કરે અને હાજે તમે એને દાડી ન આપો તો તમે એમ માનો છો કે આપણે મોટો ગઢ જીતી ગયા એમ? અરે તમારી પ્રજા કોઈ કપાતર પાકશે ને તેથી હાથે પેઢીઓના બોલાવી દે. કઈક નીતિ ઉપર હાલતા શીખજો. વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે નહીં કોણ? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય, હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જો ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાવી તે હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કિતાબ લગાવી અને હાથીનું માથું આવડું હવે માણસ શરીર ફીટ થાય છે. હાથું આપણા ચકડા ગઈ ગયા નથી સમજાવતું. એના માટે સદગુરુ જોવાની યારમાં કોઈ ભણાવતું નથી. પણ તમને મને બાપુ એક મોકો મળશે કે ઘણા બધા ગાયકો હશે, કલાકારો ઘણા બધા હશે, બહુ સમય નહીં લો, 2 ભજન કરી અને પછી તમારી જેવી મોજ. મારે તો જો અત્યારે પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ બતાવ્યો પછી પાછું બીજો પ્રોગ્રામ છે હાજે, પછી પાછો કાલે દિવસે પ્રોગ્રામ છે, કાલે હાજે છે. આપણે લડી લેવું છે. મરી તો તમે નહીં, તમે જવાનો છે, હું મરી જવાનો. પણ મર્યા પછી બાપુ દુનિયામાં જો 5 જણા હરખી રીતે રોવે નહીં દે જીવાય ન કહેવાય. જીવન તો મને તમને એક જાનવર પૂજાય છે. હળદીના ઘાટ પર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણો પાડોશી હારું નથી બોલતો. જાનવરને છેડા અડી ગયા સંતોના કે એની માનતા રાખવાના તમારું કામ થાય. બાપુ કચ્છમાં જાઓ, દાદા મેકરણ એના ધોણે તમે જાઓ, કોકવારી કૂતરાની ગધાડાની મૂર્તિઓ છે જે રાય ઘણા બધા, પણ અહીંયા માનતા રાખો કામ ન થાતું બાપુ ગધાડો અને કૂતરો તમારી માનતામાં બાપુ કામ કરી દે. તમે વિચાર તો કરો, સંતના છેડા શું અડી જાય છે. માણાને માપો એટલા છેડા અડે તો માણા નથી થતા. અરે શું આ સંતોની બલિહારી છે ભલામણા. હું તો સંતોને બાપુ લાખ સલામ કરું છું કે મને જો આવા સંત ન મળ્યા હોય તો બાપુ મારું તો પૂરું થઈ ગયું. કાં તો ઉપર ગઈ ગયો ને કાં માનપા હતા, તમારા હારે ન હતા. આ સંતની કૃપા. આપણે આમ બધું કરીને ઉભા હોય તો કોઈ દી ફાટી નથી પડ્યા, ઝઘડા સિવાય કાંઈ કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, મારે ઘરે ખાતો છે બધે માર્યા હોય આ કોઈને મારી થોડા એમને મૂકે, પણ મારી લો વિવાદ પાછી. પણ સમય આવે ને વળાંક મારતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય, બસ મુદ્દો આટલો છે, બાકી કાંઈ મરી જ જવાનું છે આપણે. પણ એવી એક સંત મહાપુરુષ વાણી કરે છે કે સદગુરુ મહારાજની કૃપાથી જ આપણે બાપુ જેટલા પૂજાય છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ બધા સદગુરુ ચરણે કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, ભરવાના ચરણે, પટલના ચરણે, કોઈ નથી કીધું. બળું કાતી એ છે નહીં એમ નથી. જે શાન આપે છે ને બાપુ એ સદગુરુ છે. પછી ભલે ફાટના કપડા હોય એની વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુની તમારો એક તાર ખાવો જોઈએ. પહેલી વાત તમને સદગુરુમાં ઈશ્વર દેખાવો જોઈએ, પરમ તત્વ દેખાવું જોઈએ સદગુરુમાં. બાકી બાપુને આપણે 5 પેટી લેવા કેમાં ડરી વાતો કરે છે. આ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય, ખોટી વાત છે. અમે તો ઘણી જગ્યાએ જઈએ ને ભાઈ, એટલે ઘણા એમને એમ કે હવા બાપુ અમારે ઘરે પગલા પડાવવા, બાપુ અમારે પગલા પડાવે. એટલે પણ મેં કીધું ભાઈ અમારા પગલા પાડવાના, સાધુ સંતોના પગલા પાડવા. ના એ કે હલો આપણે કઈ હલો રાજી થાય એટલે જાય ચા પાણી કરી ઘરે જાય ને તો ભાઈ શું કે ભાઈ મારે જો પગલા પડશે પોતા ક્યાં ઓલા પગલા પાડ્યું તો નથી પાડવા દેતા, બહાર છે જરા હાથ પડાવડા. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે હાથા છે, જેની જગ્યાએ છે ને એ બે સત્ય છે. પગલા પડાવે છે ને એ 100% સત્ય છે, નથી પાડવા દેતા ને એ 100% સત્ય છે. કારણ કે તમે અમારે એક જ વખત પાડવાનો છે, ઓલા રોજ રાંધી દે છે, એમને હાસવાજ પડે. તમે રોજ જો એકલા હામો કરતા તેને આળે દો, આના પગલા બહુ પડાય પછી ભૂ હોવા હાથ વાત હા કરવા. એટલે સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મિનિંગ શું, કોઈ પણ માણસ કેવો હોય સ્વીકારી લેવો, બસ સત્ય જ છે બધું. જે ઈશ્વરે પ્રકૃતિ બનાવીને એમાં આપણે કઈ આંગળે મૂકવાની જરૂર નથી. સદગુરુની શાન હોય ને બાપુ, જેટલી મહાપુરુષોએ વાત કરી છે ને ભજનમાં, એ દેહની વાત છે, બહાર આંટા મારવાની વાત જ નથી.
હરિદ્વાર વાળા કે સોમનાથ જાવ, પાવાગઢ વાળા કે જુનાગઢ જાવ, હાચું ક્યાં છે? હળીએ છે કે ખટારા ઠાઠા કરી જાય, ઘી આવી જાય. હા, જાત્રાએ જતો તને ઘી આવી જાય કેમ? આવું કેમ થાય? ભગવાન નથી? ઊંધું ગોટે છે. માન બાપ ઘરે રોટલા ઉગીને આવે, તમે 4 ધામની જાત્રા નીકળો, જિંદગીમાં કોઈ દી બાપુજી તમારી હાજરી લખે એવું લાગે જ નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, માન અને બાપને જાળવો, ગુરુ કે કરો, વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બાકી હું કોઈને કહેતો નથી મંદિર બાંધો ને સબસ્ક્રાઇબ કરો ને દાન કરો ને ફોન કરો, કરતા હોય કરજો, હું ના નથી પાડતો. પણ આ મુદ્દા છે ને એ મેઇન છે. સુખી થવા માટેના વગર પૈસાના આપણે આ મુદ્દા છે. હવે આપણે મૂળ મુદ્દા ભૂલી ગયા પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરો દાણા જોઈ દેશે ભૂવા, અમારે ત્યાં લેન્ડમાં રહેવું પડે. અહીંયા એટલી ગળતી છે, બોલો કરોડપતિના દીકરા આવે છે અને ઓલા કાલની નોંધી આવી જાય, નામ લખાવી જા, બોલો સપ્તાહ દેવથી ત્યાં લાઈનમાં રહેવું પડે. મેં કીધું ભજન શીખે એના કરતા એ શીખ્યો તો ગાડું હાલે. અરે જોવો તો ખરાબ લાગે. એક ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાડું મારો ને કે વેચવું છે ચોખ્ખું ઘી નહીં કપે. ઓલા દારૂ બાવળિયા વેચે તો પીપડા કરી જાય. જોવો તો ખરા, જોવો તો ખરા ખોટું આવ્યું. સત્યની બાપુ ક્યાં કિંમત છે? પણ સત્યની બાપુ છેડે વિજય થાય. બાપુ એક લખવું હોય તો લખી લેજો. સોનું હોય ને સોનું જ રહે, કોનાના ટકા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, એક લખી લેજો. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક માણસનો અવતાર મળ્યો છે મોજ. મને તો એમ કે ભલા મને સ્વર્ગ કરતા હારી દુનિયા. તમે જો નથી કહેતા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાઓ ઉપર નાચ કરે છે, આમાં કોઈ જીએ હોય કોને માર કોઈ ચાલવાની કોઈ જીએ આ બધું આમ જ હાલે. આપણા ઘરે છે ને એ સ્વર્ગ જ છે અને ઘરે જે માન બાપા છે ને ઇન્દ્ર જ છે. ભગવાનના મંદિરમાં તમે જોવો તો પડદો એટલો અનકોટ પૂર્યો હોય, ઓલા ખાવું કરે કોઈ દેતું નથી. અને ભગવાન જે એમાંથી એક જલેબીનું ખુશબુ ઉપાડે તો કોઈ અનકોટ પૂરે જ મને કે ખાતો નથી એટલે ઢગલા કરે. ખોટું છે એ મારી વાત નથી. મારો કહેવાનો મીનિંગ એ છે કે તમને જેને દુનિયા બતાવી, તમારું જેને જતન કર્યું આ દુનિયા તમને બતાવે, આ દેહનો કોથળો કરીને માએ પોતાના દેહને એક લોહીમાંથી દૂધ બનાવીને તમને પાય, તમારું જતન કરે, આવડો મોટો ઉછેર કરે અને એને જો ભટકું રોટલા હાટું વારા કાઢવા પડે, દુનિયાના છેડે જાઓ બાપુ, કોઈ આગળ ન પડે. હું તો એમ કહું તમે ગમે ત્યાં જાઓ, માને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો, ક્યાંય ન જરૂર પડે. અને માના બાપના આશીર્વાદ જ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે, લખી લેજો તમારે લખવું હોય. બાકી તમને કહું ભગવાનની મૂર્તિઓ છે ને ખોટી છે મારી વાત નથી, કોઈ મારી વાતનો અવળો અર્થ ન કરતો. અને હું કોઈ કહેતો નથી મારે મોબાઈલમાં કોઈ બોલે શું કહેવાય કોમેન્ટ કરું, મારે કાંઈ જરૂર નથી, કાંઈ ન કરતા. આ છે ને સારું લાગે તો જીવનમાં ઉતારજો, ન સારું લાગે ડિલેટ મારી દે. આપણે કાંઈ જોતું નથી. બે હાથ વાળા દેહમાં મારી ભૂખ ન ભાંગે તો ઓલો નક્કી કરશે તેથી મારી ભૂખ ભાંગે. 1000 હાથ વાળા છે તેથી પતે. ઘણા કહેતા લાઈક કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ. તારી માને બાપા રોડતા દે, બધું લાઈક ને કોમેન્ટ ચાલુ થઈ જાય. હું તો એક જ વાત કરું બાપુ, સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને સદગુરુ મહારાજ માટે બૈરાની વેચવું પણ બૈરાની હરાજી કરવી પડી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો, તોય બધા રોવે છે અમારે કે મરો કરે ન હોય. શું જોવે છે બધા? થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા બાપાએ આપણને મોટા કર્યા. એક આંગળી જાય તો ભાંગો હોય તો આપણી માં એમ કે લાઈ બેટા હું તને 2 ટાંકા લઈ દઈ. તાતે ફાઈટલા પહેરવા ચાલુ છે. બોલો જીન્સના તમે જો માથા વ્યા લઈ મારા દીકરો આ ખબર હોય કે આવા આવશે તો મેં હાઈ લાગે આવા દે મેં પહેરતા જો તો ખરા. અને પાછા એને દુનિયા પાછા હારાવાળા કે ફાઈટલા પહેરીને નીકળે નહીં કે આ પૈસા તમે જોવો તો ખરા કોઈ આવી હોય. ઓલા માલધારી ઘેટા પકડા ઉપર ફૂરડા પાડતા હતા, આંટી આવું કરી ઘેટા ઉપર. તેથી આ બધા ભણેલા એમ કે માલધારી ઘોડા ઘેટા પડ્યા કે ફૂરડા પાડીને રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂરડા પડે, થોડું આઈમાં ટોકો હોય ને આઈમાં કામ થાય. આપણે ભેગા ભણી દી ઉછેડવા ભણતર
ભણતરની જરૂર છે 100%, એમાં હું માનું છું, પણ બાપુ ભેગું ભણતર નહીં હોય ને ભણતરની કોઈ કિંમત નથી. કહેવાનો મારો મીનિંગ તમારું મારું છે, તમારી અને મારી મા બાપે જે આપણું જતન કર્યું છે એને તમે ભૂલી જાઓ તો બાપુ ક્યાંય તમારી ગાડી નો આવે. ખોટી વાત છે, હું માનતો જ નથી. હું એમ કહું મેં જે કર્મ કર્યા છે ને એ મને આપણે ક્યાં સારું કામ કર્યું નથી, પણ મા બાપને જાણવા એમાં મારો મેળ પડી ગયો. બાકી આપણે મંદિરે નથી ગયા, કોઈ દહની નોટે નથી મૂકી, કોઈને પગે નથી લાગી. પગે તો મારા મા બાપને મારું લાગે ને દુનિયા શું પગે લાગે. હું તો પ્રોગ્રામ બધા ઉજાય કહું તમે બધા જાઓ ત્યાં સુધી બોલાવાના, આ ગઈ કે બોલી કે ના હું પછી તમે નથી બોલાવો. હવે દરબાર ક્યાં કહીએ બીજા 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 એ ખબર છે, પણ અમે તો અમારી મોજ માટે બાપા. હું તમને કહેતો નથી, હું તો મને સાંભળો, તમને કહેતો નથી કે હું તો મને કહું છું કે જીવ માર્ગે રહેજે, માર્ગે નગર કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, હું મને કહું છું. તમે તો આટલા બધા સારા છો, તમે મને સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા, પણ સાંભળો છો. ખોટી વાત છે કે મારા ગુરુ મહારાજની કૃપા છે, નગર બાપુ પાસે કોઈ રહે એવું નથી. માણસો ઘણા બધા મને સાંભળે છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે, અને અત્યારે બાપુ દુનિયામાં મારું નામ કરી દીધું. આપણને આ સપને ખ્યાલ નહોતો કે આવી ગાડી લઈને આપણે પરસો નાખતા બધા આપણને સાંભળી પડે. આ રોડે તમારા ખતરનાક ટાયર ગઈ મરી ગયા, કોઈ અડધી ચામડી નોખી. હા એ તો અત્યારે ઘણા ભાઈ પણ છે એની માને બાપ ને નથી અંદર કોઈને મેં દ્વારિકા જાય મેં કીધું આ ફોન માં ભરવાની જરૂર નથી હોતી. તું અહીંયા જા ને આપણે બોલો આંખ જ બંધ કરી દેતો હોય, કારણ કે ઘરે ઓલા વરાળો કાઢે છે, અહીંયા તો ત્યાં તારી નોંધ થાય. આ ફોન નું ભરો, ભલે અહીંયા જાઓ છો એમાં મારી કોઈ ના નથી, પણ જે તમારું કાર્ય છે ને એમાં તમે રહીને કરો, બાકી જીવનમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો કહે છે આ ઇંગ્લેન્ડ આ બધું છે ને સૂક્ષ્મ અને પંખના અને ઓહમ ને સોહમ આ બધું છે ને સદગુરુની કૃપા સમજાય ને કીડીઓ જૂઠા જૂઠા થઈ જાય એવું છે. પણ એવો બાપુ સમજ સદગુરુ હોય ને તમને તમારી ઓળખાણ કરાવી દે. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મળે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના. તમારો મારો આ દેહ છે. સવારમાં હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક વીજળી સંગ બંધાણી અવિનાશી છે ફરકો, એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય ભજન થઈ ગઈ. આ જેટલું જગ્યાએ છે ને આપણે માણા ઊભું કર્યું છે. આમાં ભગવાને આ પડદા સાતરા આ પેટી આ સાવણ ભગવાને કઈ નથી, અને જે ભગવાને કર્યું છે ને એ આપણે જોવાનું છે. સદગુરુ મહારાજની કૃપાથી તમારું અને મારું આ દેહનું સંસર્ગ છે એ શું છે? એક આપણા ફળિયામાં આપણે કોઈ પણ ઝાડનું વાવો, એ નાનું બી નાખો અને એનું ઉગે, નાનું હોય મોટું થાય, છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે, પણ હોય તો એક જ જગ્યાએ. તો તમારા અને મારા મા બાપનો વાયલો આવડો મોટો છોડવો લોકો આવે ત્યારે અડધો ફૂટનો હોય, અને અત્યારે 5 ફૂટ 7 ફૂટનો હરતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં છે? કોણ પાણી પાય છે? આ વિચારવાની જરૂર છે. હું કોણ છું બાપુ? દાસી જીવનને 18માં ગુરુ મળ્યા તે મેળ પડ્યો. ભાણકે તું ભટકેશ નહીં, મથીને તારા અંતરમાં ઠીક કરીને રહી જા, બસ કરવું પડે ને કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર ને પોતે. અને કીધું આમથી આમ આમથી ના મળીએ સીધા પોતે સરતું કાંઈ. આપણા જેવો ઈશ્વર છે ને, વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તદ મુકેટની જગ્યા નથી ક્યાં ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોટું એવો છે ને આપણને મેળ પડતો નથી. હું એક દાખલો આપું. એક રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હતી, અને કોઈ ગ્રુપો લપડવો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને એમાં ખેતરમાં એક નાકા વળતો હોય ખેડૂત, એ પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? ઘોડો નાશ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો ઘોડો હોય, લીલા ડુગડા પહેર્યા હોય, હાથમાં ભાલું હોય, એટલે એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી સોચ ખોટી છે. બાકી મને તેમ થાય કે મને મારો ભગવાન સાંભળે છે, મને તમારા બધાને ભગવાન દેખાય. કઈ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, બસ આટલી જ વાત છે. બીજું કઈ છે? તત્વની વાત બાપુ ગંગા સતીએ 21,600 શ્વાસાની વાત કરી. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. 21,600 બાપુ પરફેક્ટ તમારે ગણવાની સોચ
1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 1,600 થાય. આ બધાને ગણવાડ કરી દેજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ભલે દુનિયા જોવા જેવી છે, આટો મારો, બાકી જડે કાઈ નહીં. જડે તમારામાંથી ને બહારથી ક્યાંય જડે નહીં, ગેરંટી. 1,600 થાય. આ તમારું મારું સંચાલન બાપુ ઈશ્વરે તમને મને માના ઉદરમાં હોય ને તેથી બાપુ એની ચાવી ભરીને મૂકી દીધી છે. એ ચાવી ખુલે પછી એક શ્વાસ કોઈ આપી ન શકે. ખોટી વાત કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, મોજ કરી લ્યો, બસ વાતમાં કાંઈ છે. એટલે વાણીમાં શું કહે છે? ગગન મંડળમાં ઉદમુખો, ગગન મંડળમાં, ગગન મંડળમાં, એ ગગન મંડળમાં ઉદમુખો ભલા છે આપણો ગળામાં કાંકડો હોય ને, કાંકડા બાપુ મીઠું પાણી છે એવું મહાપુરુષો કહે છે. આપણે પાછું તમે કઈ એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા, એમ તો આ બધા કહે. તમને કહું છું, પાછું ખોટું મારો રામ રામ. ક્યાં મીઠું પાણી આવે? કારણ કે આખા શરીરમાં બાપુ ક્યાંય પરસેવો નીકળે, કોઈ પણ બીજી વસ્તુ નીકળે, મીઠું હોય તો બાપુ ખારું. તો આ મીઠું પાણી કોણ યાદ મૂકે છે? ક્યાંથી આવે? એની જ મજા છે. ઈ નક્કી થઈ જાય તો બાપુ કઈ વાતમાં છે. અને જેને જેને નક્કી થઈ ગયું એની બાપુ મોજ થઈ જાય. એટલે જ આ બધા મહાપુરુષે સદાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી દુનિયા ગાંડો કહેવા માંડી. ગાજો ભજનમાં પાગલ થઈ ગયો, ગમિયા હુઈ રહે છે, ગમિયા પીડો રહે છે, નાતો નથી, ટાઈમે ખાતો નથી. પછી સદાર બાપુ માણી કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. વિચારીના દુનિયામાં હું પગલા પડું. તમે ગાંડા છો, હું ગાંડો એ મને ખબર છે. આ દાદાના ગાંડા હોય એક ડાયો વાત કરતો દીધો હાલે. પછી આપણે એક રહ્યો કે તમે બધા ડાયો છે, હું ગાંડો છું, સ્વીકારી લ્યો બસ, બીજું કઈ છે. સરદાર બાપુએ બાપુ ભજન જ્યાં જ્યાં ભજન કરી વાતો પડી છે, એમના ભજન કોઈ બને નહીં. જેસલ કરોડ વાયકમાં ગયા ને તેથી રસ્તામાં પ્રસંગ એક પ્રસંગ કહી દો, પછી એક જ ભજન કરીને પછી મારી વાણી વિરામ. જેસલ કરોડ વાયકમાં ગયા, રસ્તામાં પ્રસંગ કર્યો, તોરણ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને જેસલ ગદમાં આવ્યા. ગદ ગંગાનો પાઠ છે, જોત ચાલુ છે, અને આખી ગદ પૂછે છે તમે આવ્યા તોરણ? તો કે આ ગાડીમાં છે. ગાડી ખોલી તોરણ જઈ ગયા, બધા આરાધ કરે છે. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી. અને તેની બાપુ જેસલ વાણી કહે પીરજી પુકારે મજા ભાવરા સતી તમારા ધર્મને વાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય. જો મારી વાત પર ધ્યાન આપજો, અમુક વાત મેં હમણાં કીધું ને, કારણ કે ધ્યાન આપશો તો મજા આવશે. સતી તમારા ધર્મને સંભાળો. બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એવું નથી બોલ્યો. જો આ શબ્દની મારા મારી છે, શબ્દ અડી જાય તો બાપુ મેળ પડી જાય. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. સદગુરુ વગર તો કેટલાય ફરાક્યા થઈ ગયા બાપુ, મેળ જ પડે. અને છેલ્લે જાડેજાએ કીધું કે સદીને અહીંયા હું તમને મૂકવા આવ્યો, તેથી જો મારામાં હલકો વિચાર આવ્યો હોય નો જ આપશો, તોરલ ફડાક લઈને લાગ્યા. એને બાપુ ભજન કહેવાય, એને પ્રમાણ કહેવાય. એમ નામ ભજન તો અત્યારે બધાય બનાવે છે, હાલે નહીં. જેસલ તોરલ વાય જેલું પડે. બીજી જગ્યાની વાત કરું, એ તોરલ જેસલને જવાનો સમય થઈ ગયો એટલે તોરલને જાડેજાએ કીધું અહીંયા તો જેસલ અંધારામાં રાખે છે તોરલને. શું કામ? વાયકમાં ભંગ નો થાય, વચનના ભંગ નો થાય એટલા માટે. જેસલે તોરલને કીધું કે વાયક જેલું છે, તમે જાઓ, મારી ફરિયાદ બરોબર નથી, હું નહીં આવું. અને જ્યાં ને અહીંયા પછી જેસલ બાપુ ગયા પછી વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારું હૃદય રોવે. તોરલ તમે મને ન મળ્યા તો મારી શું દશા છે? હું મરી જાઉં એની મને પરવા નથી, મારો સમય પાકી ગયો છે એટલે જ મેં તમને મોકલ્યા. પણ હું ભલે મરી જાઉં, પણ હું મરી ગયા પછી તમે આવો અને તમને ખબર પડે કે જેસલ વિયા ગયા, તેથી મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવ્યો, મારા જીવની ગતિ થાય. બાપુ જેસલને ક્યાં પુગાડ્યો હશે તોરલ? કાળો પાણો કહેવાય બાપુ, જેસલ એટલે કાળો નાગ કહેવાય. આપણે તો એટલા પાપી સહી. અને રાતના 2 વાગે બાપુ પાઠ ને ભજન ને બધું હાલતું જોત હાલતું એમાં તોરલ દાદા ઉગમસિંહ ગુરુ મહારાજ ને કહે છે બાપુ
આ જો ઝાંખી પડતી હોય એવું કેમ લાગે છે? તેથી ગુરુ મહારાજ કહે છે કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા બાપા. વિચાર કરજો. ઈ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારા મારા કે બાપુ ઘોઘા ક્યાં આવ્યું અને અંધાર ક્યાં આવ્યું? કોને કીધું છે? આ સદગુરુની શાન જો મળી જાય તો મેળ પડી જાય ભલામણ. આખી ગત કહે છે કે જેસલ દી ગયા કે હા બીજું બને તે સતી તોરલ પ્રમાણ આપે કે જો જેસલ દી ગયો તમારે અહીંયા ધૂપે આવવું પડે. આય બધા આવે રાતના સમયમાં નીકળ્યા રસ્તો મળતો નથી. અહીંયા વાણી થાય કઈ પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવું અંજાર છે. આય આવ્યા ખબર પડી જેસલે સમાધિ લીધી અને તેથી સમાધિ ઉપર આખી ગત જાય અને તોરલ કહે છે એક તારો લાવો મારી પાસે ન્યા ભજન બને કે જાડેજા તાલને તમુરો સતીના હાથમાં સતી કરે અલગનો આરા જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા વચન ચિંકા 84 માં જાશો આનું પ્રમાણ આપવું પડશે. ગત ભેગી છે કાલ ભજન ને કોઈ માનશે. વિચાર કરજો. તેથી રૂપાજે માનતે હતા, હુરમભાઈ હતા, મેઘજંગો હતા, બધાય ગતના ગોઠી હતા, લાખો લોયણ હતા. ઈ કે ગત છે આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. બાપુ ધરતી ફાડીને બાપુ બે હાથ બહાર કાઢી કીધું હું તમારે હારે છું. આને પ્રમાણ કહેવાય. ભજન તો ભજન હોય. આમ આકડિયા ખેલાય મારા રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને તો બંગા હોય ડો આવે ચાની જરૂર ન પડે. હુરત નાવે ઉગે ઈ તો સમજી લેજો ભજનમાં બેઠા. બાઈ કીધું બાઈ બાઈ શું મોતે તમે ધંધા પાડે આવે છોકરાનો હકનો પણ જીવ નહીં. હવે આના હાટું ઘર છે આયા બાબુ ભજન હારે એકાકાર થઈ જાઓ તો જ બાપુ જીવવાની મજા આવે. કે ત્યાં નગર બાજુ ગામમાં સપ્તાહ બેઠી હતી. એટલે ઘરવાળા કે સપ્તાહ સાંભળો જો કે રાજા બાપા હા જુદી બની રહે આ કોઈ સપ્તાહ આવ્યો હા બે એનો ઘરવાળો કે સપ્તાહ સાંભળવા ગઈ હતી કે હા શું કે બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા જો પણ કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાય કેવડા કેવડા તપેલા પણ કે બાપુ હું વાંચતા હતા એ તો કે એટલા બધા માણસ થોડું ખબર નકરી બાય બાય રખડી એમ આપણે હજી બાય બાય કરતા હોય બદલવા. અરે બાપુ જીવનમાં ઉતારવા જેવી બાપુ ઔષધિ છે. રામ નામની ઔષધિ જો ખરી દીધી ખાય અંગ પીડા આવે ને પછી મહારોગ મટી જાય. મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે અને રોવા વાળા બંગલામાં રોવે છે. બાકી ઈશ્વરની જે રચના છે ને 5 મણ જે કોસો લઈ કેવા છે ને ઉપાડી શકે અને ઉપાડી આવા છે 5 મણ લઈ શકે. આ બધું આમ આવ્યું છે. ખાવું ખાવું કરે છે આગળ ખાવા ધાન નથી. બોલો ઘર ભરે આગળ ડોક્ટર ના પાડી દાળ ભાત સિવાય કાંઈ નહીં ખાવા. જુઓ તો ખરા ઈશ્વરની તમે રચના તો જુઓ. પૈસાથી ગાંઠડા લાવે, ટેક્યા લાવે, શેકી લાવે. ઓલો ઊંઘ નો મોકલે તો પણ મારી પાસે તરપડિયા જ મારવાના. 32 વાગ્યાના ભોજન આપો ઓલો ભૂખ નો મોકલે તો. અરે ઈશ્વરની મારા બાપ બલિહારી છે. ઈશ્વરે તમને મને જે રચના કરી તમે જો દેહમાં ખાવ ગમે એક કલરની વસ્તુ ખાવ ને ભાઈ તો લોહી લાલ જ બને. ભાઈ તો ફેક્ટરી કેવી છે. આ દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય બધું ખાવ તો બાપુ લોહી તો મારી પાસે લાલ જ બને. પાછું વધારે એવું કે દરબારનું લાલ ને પટલનું કાળો ને ભરવાનું લીલું એવું નહીં. બધાયનો લાલ જ બને. કેવી કેવી રચના તમે જો દેહની રચના બે આંખો છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અને એક આંખ આમ બંધ કરો ને તો બાપુ એક જ દેખાય. તમે એની રચના તો જુઓ. આ કાનથી બાપુ આ મહાપુરુષોની વાણી સાંભળવા મળે, કઈ ખાલી બે વાતો સાંભળવા મળે. કેવા કાન બનાવ્યા ભગવાન. પણ એવો માનવ ઉપયોગ કરે છે જીભ બનાવી હરિનું ભજન કરવા. ત્યાં દોઢ મણની શું કે ચારે આપણે જગ્યા જીભ આના હાટું બનાવી. અરે બાબુ કરમ કપાય નહીં તો કઈ નહીં પણ બાંધવાનું બંધ કરો. કરમ બાંધવાનું બંધ કરો. કોક સારું બોલે. હું તો એમ કહું છું કુટુંબ પરિવારમાં કોકને જરૂર હોય ભગવાને તમને આપ્યું હોય ને એને મદદ કરો. ગામના કોઈ ગરીબ ઘરનું છોકરું હોય ભણવામાં હોશિયાર હોય ફી હાથું થઈ કદાચ વિશાળ છોડવી પડે એવી હોય ને મારા બાપ જો ભગવાને આપ્યો હોય એની ફી ભરી દેજો. દુનિયાનો એક નાગરિક થશે. ભારતનો એક સારો નાગરિક થશે. જરૂર આની કોકના ઝોપડામાં કોઈ બેન દીકરી કોઈ ગરીબ ઘર હોય કે દીકરીના કોઈ લગ્ન થતા હોય અને બાપુ મળે તો 2 જોડી કપડાં લઈ દેજો. બાપુ એને જે આશીર્વાદ ને દુઆ મળશે ને એ તમારી જિંદગીમાં તમને ન્યાય કરી દે. પણ આ હું
પૈસા વાળા છે હમાતા નથી ઢગલા કરે. હું તો આ જગ્યાએ જઉં ને હું તો ખટાવ લઈને આખી દુનિયા ફર્યો. પૈસા લાવો કરે. એક જગ્યાએ એક ગામના અંદર જ્યાં મંદિરમાં જતો કે 20 રૂપિયા આપો છે ના કે ટોપરો વગાડો કે તમારા રામજી મંદિરમાં ચા પીગાય છે ઘરે જઈને મંદિરનું ગામ ભલે દીધો તમારો ટોપરો વગાડો. આમ જ છે બધું. કાઈ છે નહીં. પૈસાની બાબુ જીવન જીવવાનું માધ્યમ છે. પૈસા વગર કોઈનું હાલે નહીં માનું છું. પણ બાબુ એટલું પૈસાનું મહત્વ આપવાની કોઈ જરૂર નથી. બાકી તો આ જાનવરો છે જાનવરો એને પૈસાની જરૂર પડે. 84 લાખ યોની છે. કીડીથી માંડીને હાથી સુધી મારો નાશ બધાના પેટ ભરે છે. કોઈને બાપુ માણસને એકને જ પૈસાની માયાની બધાને જરૂર પડતી હોય તો માણસને એકને અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો માણસનું ભરાતું હોય મને ભરાય નહીં. 80 વર્ષ 90 વર્ષ થયો તો ચાઈના ફૂલા આય એટલે આ હોપો કોકને શાંતિથી રોટલો ખાવો હતો. પ્રિય કોઈ દ્રષ્ટા છે બાપા શેની અવસ્થા હતા ને આમાં હાથ કરતા હતા અને બોલી નહોતા ખાવા છોકરાને એમ થયું કે આઈન પાસે પૈસા ડાયટા લાગે. મૂળ આઈન પાસે છે ડોક્ટરને બોલે. ડોક્ટર સાહેબ સાહેબ અમારા બાપાને બોલે એવું કંઈક કરો ને આઈન પાસે લાંબા હાથ કરે બેસી એ કે 5000 રૂપિયા થાય અને સન્માન તો ઘણી બોલશું કે ભલે 5000 કંઈક તો છે. અંજેસન ઝટકાય કે બાપા હું કહેતા હતા એ કે ઓલો બળદિયો હામણી સાવે એમાં કહેતો છેલ્લે 5000 નો ધોમો માર્યો એ મંદિરમાં સાધુ આપે. બાપા છોકરા કે તમે દી ઉઠાડ્યો આખી જિંદગીમાં નો કામમાં આવ્યો પણ છેલ્લે મળતા 5000 નો ઘૂસ મારતા ગયા. હલકા હળવા ભૂલ થઈ જાવ કાઈ છે નહીં. દિલ્હીની બજારમાં એક સિકંદર નીકળ્યો ને 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો. નામ જાતો તો એમાં એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હતો. ચડી પહેરેલી કોથળો પાથરેલો પાણાનો ઓશીકું પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી બાપુ ફકીર ઉતેલો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને એની નજર બાપુ ફકીર ઉપર ગઈ. રસાળો ઉપર મારે ઓલા ફકીરને મળવા જવા છે. અને ફકીર પાસે જઈને એને કીધું કે એ ફકીર તને મોજ આવી માય તારી મોજ ઉપર મને પોરાના પરા છે. ફકીરે આ માય ખુશ કરી કે મારે કાંઈ જોતું નથી દાદા. સિકંદર પરસો વળ્યો. હું દિલ્હીનો સિકંદર. આજ એને કદાચ દિલ્હીનું રાજ માંગ્યું હોત ને તો લખી દે પણ ભાઈ ભાઈ મારે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું કાંઈક માંગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તેમ કોણ છું. જો બાબુ આને કુમારી કહેવાય આને મોજ કહેવાય. બાકી તો બધાય કહે છે હા મજામાં મારી પણ નકરા ફડકા છે. મજા તો કરવા વાળા કરે છે. સિકંદરે કીધું ઘરે ભલામણ મારી મોજ મારી જાય છે કંઈક તો માય તો કે થોડાક આમ એક બાજુ ઉભો રહ્યો તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કાંઈ નહીં. બાપુ એની મોજ ઉપર જઈને બાપુ સિકંદરને પરસો વળ્યો. વાહ તારી મોજ, વાહ તારી ફકીરી, વાહ તારી મસ્તી. અને બીડી ટેકાને ઉતો થઈ ગયો પણ કાંઈક તો માય કે શું માંગુ. સામેને હમણાં જમવાનો ટાઈમ થયો સામે ટેકીમાં એક બેન આવી મને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ આજે નીકળ્યો એને મને બીડી આપી. હાજે કોઈ બીજી બેન નહીં આપે. કેટલો સંતોષ છે એ તમે વિચારતા. સિકંદર કે મારે મૂક્યાનો મારે નથી તો હું હેઠો નથી દેતો અને હાનના રોટલાનું ઠેકાણું નથી તોય ભાઈડો ડેરાઈ જાય. અને આમ જ છે સંતોષ વાળા છે ને બાપુ એમ જ છે. આપણે બધા હળીએ છીએ પછી લઈ લો પછી કઈ અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવો છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું આ દુનિયા છોડીને હું જાઉં ને તેથી ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને ફકીર દેજે. અને પછી ફકીર કહે છે કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમો રસાવાને જવા દો ને મોજ અત્યારે ચાલુ થઈ જાય. મોજ કરવી તો અત્યારે કોણ ના પાડે છે? કોણ શું ઘટે? મોજ જ છે. મર્યા પછી તો કોને ખબર છે મોજ આવશે કે નહીં આવે.